નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોય સવ સાહુણં એસો પંચ નમોકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પરમં હવૈ મંગલમ. શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં મારા ભાવપૂર્વક વંદન. અસીમ ઉપકારી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રીના ચરણોમાં મારા ભાવપૂર્વક વંદન તથા સર્વ રત્નાદિક મહાસતીજીઓના ચરણોમાં મારા ભાવપૂર્વક વંદન. એન્સાયક્લોપીડિયાનો આજનો આપણો વર્ડ ફરીથી કે છે. કે ફોર કલ્પવૃક્ષ. આપણે સૌએ જાણી લીધું કે અકર્મભૂમિ એટલે શું. આપણને સૌને ખબર છે કે અકર્મભૂમિ એટલે શું. જ્યારે આપણો આલ્ફાબેટ એ હતો ત્યારે આપણે આ સ્ટડી કર્યું હતું. અકર્મભૂમિ એટલે જ્યાં અસી, મસી અને કૃષિ આ ત્રણ વસ્તુ ન હોય અને જ્યાં 10 કલ્પવૃક્ષો દ્વારા જીવન નિર્વાહ થતો હોય એને કહેવાય છે અકર્મભૂમિ. શું કહેવાય? જ્યાં અસી, મસી અને કૃષિ નથી પણ 10 પ્રકારના કલ્પવૃક્ષો દ્વારા જીવન નિર્વાહ થતો હોય અને આવા ક્ષેત્રમાં જે લોકો રહેતા હોય એને કહેવાય, જે મનુષ્ય આ ક્ષેત્રમાં રહેતા હોય તેને કહેવાય છે જુગલિક મનુષ્ય, જુગલિયા મનુષ્ય. શું કહેવાય? જુગલિયા મનુષ્ય. પણ આપણે જાણીએ આ 10 પ્રકારના કલ્પવૃક્ષો શું હોય, કેવા હોય. તો સૌથી પહેલાં કલ્પવૃક્ષ એટલે શું? જે માંગો તે મળી જાય. સપોઝ તમને આઈફોન જોતો હોય, તમે કલ્પવૃક્ષ પાસે જાઓ, વિશ કરો અને આઈફોનનું બોક્સ ઉપરથી નીચે પડી જાય. સપોઝ કોઈને આઈસ્ક્રીમ ખાવાનું મન થતું હોય, કલ્પવૃક્ષ પાસે જાય, આંખ બંધ કરીને વિશ કરે અને આઈસ્ક્રીમ હાજર થઈ જાય. એમ એવો અર્થ છે? તો ના, અહીં સમજવાનું એ છે કે જે પ્રકારના ફળ, ફૂલ આદિ વસ્તુઓ આ કલ્પવૃક્ષ પાસે છે એના થકી જે જુગલિયા છે એની દરેક બેઝિક નેસેસિટીઝ ફૂલફિલ થઈ જાય છે. એટલે કે જુગલિયા મનુષ્ય જે પોતે ઈચ્છે કે જે પોતે ધારે તે નહીં, પણ આ કલ્પવૃક્ષ દ્વારા જ એમની તમામ જરૂરિયાતો પૂર્ણ થઈ જતી હોય છે. તો આવા 10 પ્રકારના કલ્પવૃક્ષો તે અકર્મભૂમિમાં હાજર હોય છે. એમાંથી સૌથી પહેલું કલ્પવૃક્ષ છે મતાંગ કલ્પવૃક્ષ. એટલે કે મત એટલે કે માદક રસ. એટલે કે આ કલ્પવૃક્ષોના ફળ, ફૂલ એવા છે કે જ્યારે તે પરિપક્વ થાય તેની અંદરથી માદક રસ ઝરે છે
અને જુગલિયાઓ આ માદક રસને પીને તેનું પાન કરીને આનંદનો અનુભવ કરે છે. શું ત્યાં કોઈ શોપિંગ મોલ કે એવું હશે કે ત્યાં જઈને એ લોકો શોપિંગ કરતા હશે? તો આજના જેવું ત્યાં કંઈ જ નહીં હોય, પણ આ કલ્પવૃક્ષ પાસેથી જ એની દરેક જરૂરિયાતો પૂર્ણ થઈ જતી હોય છે. સૌથી પહેલું શું હતું? મતાંગા કલ્પવૃક્ષ. એની પછી છે ભૃતાંગા. ભૃત એટલે કે ભાજન, એટલે કે પાત્ર, એટલે કે કોઈ પણ પ્રકારનું વાસણ. હવે ત્યાં તો કોઈ એલપીજી ગેસ ન હતા કે લોકો ત્યાં સ્ટીલના કે નોનસ્ટિક વાસણો યુઝ કરીને એના ઉપર કંઈ જમવાનું બનાવવાનું હોય. પણ ત્યાં તો શું છે, જે ભોજન મળે છે વૃક્ષોમાંથી એ જ આહારને ગ્રહણ કરવાનું છે. તો એની માટે એવા પ્રકારના ત્યાં વૃક્ષો છે જેને કહેવાય ભૃતાંગા વૃક્ષ. એ વૃક્ષોના ફૂલ કે પછી પાત્ર એટલે લીવ્સ એવા છે, પત્ર એટલે કે લીવ્સ એ પ્રકારના છે કે વાસણનો આકારમાં પરિવર્તિત થઈ જાય છે. એટલે કે કોઈ બોલ તરીકે કે કોઈ બીજા એવા વાસણના તરીકે એનો એ લોકો યુઝ કરે અને એમાંથી તે લોકો આહાર ગ્રહણ કરતા હોય છે. એની પછી થર્ડ વૃક્ષ છે ત્રુટિતાંગા. ત્રુટિતાંગા એટલે કે વાજિંત્રો. એટલે કે કલ્પવૃક્ષોના ફૂલ, ફળ કે લીવ્સ કે બ્રાન્ચ કે સ્ટેમ આ બધું જ્યારે તોડવામાં આવે ને ત્યારે તેમાંથી અલગ અલગ વાજિંત્રોના અવાજનું સર્જન થતું હોય છે. તે પ્રકારના એક ગાનનું સર્જન થતું હોય છે, તે પ્રકારના એક મ્યુઝિકનું એમાંથી સર્જન થતું હોય છે. જેમ કે વીણાનો અવાજ, વીણાનું ગાન, વીણાનો રસ હોય કે ઢોલનો રસ હોય, કોઈ નગારાનો રસ હોય, કોઈ વાંસળીનો અવાજ હોય, એ પ્રકારના અવાજનું એમાંથી સર્જન થતું હોય છે. એટલે એ અવાજ એવા મનોહર હોય છે, મનમોહક હોય છે કે જેને સાંભળીને તે જુગલિયાઓ એકદમ આનંદ અને પ્રમોદને પામે છે. એની પછી છે દીપશિખા. દીપશિખા એટલે દીપ એટલે કે દીપક, જે પ્રકાશ આપે દીપક જેવો, એવા કલ્પવૃક્ષો ત્યાં હાજર છે. કેવા કલ્પવૃક્ષો? જે દીપ જેવા, દીપક જેવી પ્રજ્વલિત થઈ, જે દીપક જેવો પ્રકાશ આપે. જેમ સંધ્યા સમયે કોઈ દીપક પ્રજ્વલાવ્યો હોય તો એ કેવો પ્રકાશ હોય? એકદમ મંદ પ્રકાશ, એકદમ લાઇટ, એની એકદમ ઓછી ડીમ લાઇટ જેવી કેવી હોય, એ પ્રકારનો પ્રકાશ આ વૃક્ષોમાંથી આવતો હોય છે. અને એની પછી આવે છે જ્યોતિશિખા. જ્યોતિશિખા એટલે શું? કે જ્યોતિષી વિમાનના જેવો પ્રકાશ હોય ને એવા પ્રકારનો પ્રકાશ ત્યાં ચારે તરફ ફેલાઈ જાય છે. જ્યોતિષી વિમાનનો પ્રકાશ એટલે કે સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ કેવો ઉદ્યોતમાન હોય, એવા પ્રકારનો પ્રકાશ આ જ્યોતિશિખા વૃક્ષોમાંથી પ્રસારિત થતો હોય છે. દીપશિખા અને જ્યોતિશિખા બેવમાં પ્રકાશ છે, પણ એકમાં દીપક જેવો પ્રકાશ છે તો બીજામાં શેના જેવો છે? જ્યોતિષી દેવોના વિમાન જેવો, એટલે સૂર્ય અને ચંદ્ર જેવો પ્રકાશ છે. એટલે દીપશિખાનો પ્રકાશ ઓછો હોય છે, પણ જ્યોતિશિખાનો પ્રકાશ બહુ વધારે હોય છે. જેમ કે સૂરજનો પ્રકાશ કેવો તીવ્ર હોય, એ પ્રકારનો પ્રકાશ ત્યાં કોના થકી આવતો હોય છે? આ વૃક્ષ દ્વારા. ત્યાર પછી આવે છે ચિત્રાંગા. ચિત્રાંગા એટલે વિવિધ પ્રકારની માળાઓ ત્યાંથી તે લોકોને ઉપલબ્ધ થાય છે. વિવિધ પ્રકારની માળાઓ એટલે આપણે જે માળા હોય એ અલગ અલગ પ્રકારની માળાઓ, તે ઝાડના જે ફૂલ હોય, જે પત્ર હોય, જે લીવ્સ હોય, જે સ્ટેમ હોય, એનું પરિવર્તન માળા રૂપમાં થઈ જાય છે. ને અલગ અલગ પ્રકારની માળાઓ તે સમયના જુગલિયાઓને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે ચિત્રરસા. ચિત્રરસા એટલે કે શું? કે ભોજન. રસ એટલે શું? ભોજન. તો તે ઝાડના, તે વૃક્ષના ફળ, ફૂલ આદિ એવા હોય છે કે જુગલિયાએ બીજું કોઈ ભોજન ગ્રહણ કરવાનું મન જ ન થાય. અને આ જે ભોજન છે એ જ ભોજન તે લોકો આ જે વૃક્ષમાંથી જે લોકોને આહાર મળે છે તેનું જ તે લોકો ભોજન કરતા હોય છે. અને ત્યારબાદ આવે છે મણયંગા. મણયંગા એટલે કે આભૂષણ.
તો આ વૃક્ષોના ફળ, ફૂલ, બ્રાન્ચ, સ્ટેમ એક્સેટ્રા એવા બધા હોય કે તે આભૂષણોમાં કન્વર્ટ થઈ જાય, એવા મનમોહક હોય કે જુગલિયા તે જ આભૂષણો પોતાના અંગ ઉપર પહેરતા હોય છે. અને ત્યારબાદ આવે છે ગેહાકારા. ગેહાકારા એટલે શું? ગેહા એટલે કે ઘર, ગૃહ. આ બધા વૃક્ષો, ગેહાકારા વૃક્ષો એટલા ઘન, એટલા સઘન હોય છે કે તે ભવનનો આકાર લઈ લેતા હોય છે. એટલે કે જ્યારે જુગલિયાને ક્યાંય રહેવાનું સ્થાન જોતું હોય તો તેઓ આ ગેહાકારા વૃક્ષો પાસે જાય અને એ વૃક્ષો એટલા ઘન હોય કે એ લોકોનો માટે એ પોતાનું આવાસ કે એનું ભવન બની જાય છે. એટલે શું થઈ ગયું? જમવાનું પણ વૃક્ષમાંથી મળી ગયું, આભૂષણો પણ વૃક્ષમાંથી મળી ગયા, ખાવાનું પણ વૃક્ષ, પીવાનું પણ વૃક્ષમાંથી, પ્રકાશ પણ વૃક્ષમાંથી. તેમની તમામ જરૂરિયાત શેમાંથી પૂર્ણ થઈ ગઈ? વૃક્ષમાંથી. અને લાસ્ટ છે અનગ્ના એટલે કે વસ્ત્ર. આ અનગ્ના વૃક્ષના ફૂલ કયો કે પાન કયો કે કોઈ પણ વસ્તુ આ વૃક્ષની એવી સોફ્ટ, એવી કોમળ, એવી મુલાયમ હોય કે આ જુગલિયાઓ તેને જ પોતાના વસ્ત્ર બનાવીને પહેરી લેતા હોય છે. એટલે જુગલિયાના જીવનને આપણે જ્યારે એનાલાઇઝ કરીએ તો આપણને ખબર પડે કે એમને કેટલી મહેનત કરવી પડે. કોઈ મહેનત કરવી પડે? કોઈ મહેનત ન કરવી પડે. ના ક્યાંય કમાવા જવાની, ના કોઈ જમવાનું બનાવવાની, ના કંઈ કરવાની, ના કોઈને મોટા કરવા. કાંઈ મહેનત કરવી પડે કે ન કરવી પડે? કોઈ ઓફિસે જવાનું, કોઈ બિઝનેસ સંભાળવાનું, કોઈ જોબ કરવાની, કંઈ અર્નિંગ કરવાનું, કે મહેનત કરીને કોઈ કામ કરીને પૈસા કમાવાના? નહીં. કોણ લકી છે, આપણે કે તે લોકો? શું લાગે છે? શું લાગે છે? આપણે લકી છે કે તે લોકો લકી છે? આપણે. જુગલિયા પાસે બધું જ હોવા છતાં ત્યાં ધર્મ નથી. તમને ખબર છે જુગલિયા વ્યક્તિ કેમ બને? આ ભાવમાં પુણ્ય બહુ કર્યું હોય, દાન બહુ કરી લીધું હોય, પુણ્ય બહુ કમાવી લીધું હોય, પણ ધર્મનું આચરણ ન કર્યું હોય, જ્ઞાન, દર્શન અને ચારિત્રની સાધના જ્યારે ન કરી હોય અને માત્ર પુણ્ય કમાવ્યું હોય ને, તો એ પુણ્યના ફળ રૂપે આવતા ભાવમાં જુગલિયા તરીકે તો જન્મ મળી જાય, પણ ત્યાં આપણને ધર્મ કરવાની અનુકૂળતા નથી મળતી. જુગલિયા એ ક્ષેત્ર એવું છે, અકર્મ ભૂમિ એવી છે જ્યાં ધર્મ હાજર નથી, જ્યાં સાધુ સાધ્વીજી હાજર નથી અને જ્યાં મોક્ષ હાજર નથી. મનુષ્ય તો છે પણ ત્યાં મોક્ષ હાજર નથી. અને આ કર્મભૂમિ એવું ક્ષેત્ર છે જ્યાં કદાચ કષ્ટો કરીને, મહેનત કરીને કંઈ કમાવવું પડતું હશે, અસી મસી અને કૃષિ કરીને આપણે કમાવવું પડતું હશે, બટ અહીંયા સૌથી મોટો પ્લસ પોઈન્ટ ચારેય ગતિનો જો હોય ને તો એ છે કે અહીંયા આપણને ધર્મ કરવાની અનુકૂળતા મળે છે. ધર્મ કરીને, ધર્મનું શ્રવણ કરીને આપણા કર્મોને ક્ષય કરી નિર્જરા કરવાની આપણને તક મળે છે. અને તેના થકી જ આપણે મનુષ્ય ભાવમાંથી ક્યાં જઈ શકીએ છીએ? મોક્ષને પ્રાપ્ત કરી શકીએ છીએ. માટે ભલે જુગલિયા પાસે વન ઇંચિત શું કહેવાય કે કલ્પવૃક્ષો હાજર છે, જે ઈચ્છા કરે, જે એ લોકોની બેઝિક નેસેસિટીઝ હોય, ક્યાંય જવું ન પડે, આ કલ્પવૃક્ષમાંથી તે લોકોને બધું જ મળી જતું હોય, બટ ત્યાં શું નથી? ધર્મ નથી. ત્યાં ધર્મ નથી એટલે ત્યાં શું નથી? મોક્ષ નથી. ત્યાં પ્રભુ નથી, પ્રભુની વાણી નથી, કંઈ જ નથી. માટે આપણે આ મનુષ્ય ભાવ, આપણને આ મનુષ્ય ભાવમાં પણ કર્મભૂમિમાં જે જન્મ મળ્યો છે તેના માટે આપણે કેટલા લકી છીએ. કર્મભૂમિમાં પણ જન્મ મળીને ધર્મ જ્યાં છે તેવા પરિવારમાં જન્મ મળ્યો, અને તેવા પરિવારમાં જન્મ મળ્યા પછી પણ ધર્મ સાંભળવાનું આપણને મન થાય છે, ધર્મ કરવાનું આપણને આચરણ કરવાનું મન થાય છે. માટે આપણે કેટલા હળુકર્મી આત્મા છીએ એની આપણને આ
આજે વેલ્યુ ખબર પડે છે. માટે જ્યારે જ્યારે ધર્મ કરવાની અનુકૂળતા મળે, એકદમ પૂર્ણ ભાવથી 100% તેમાં ઇન્વોલ્વ થઈને શું કરી લેવો જોઈએ? ધર્મ કરી લેવો જોઈએ. તો આવતા ભાવમાં કદાચ જુગલિયા તરીકે જન્મ ન મળે અને ફરી મનુષ્ય ભવે જન્મ મળી અને એક તક મળી જાય ફરીથી શેની? મોક્ષ જવાની, કર્મ નિર્જરાની હજી એક તક મળી જાય. અને ત્યારબાદ આપણો સેકન્ડ વર્ડ છે કષાય. 4 પ્રકારના કષાય છે. સપોઝ આપણી પાસે 2 ક્લોથ હોય, 2 કપડાં હોય. બંને કપડાં ફૂલ વ્હાઈટ હોય, પણ એક કપડું એકદમ ક્લીન અને પ્યોર હોય અને બીજા કપડા ઉપર અમુક ડાઘ પડી ગયા હોય, બ્લેક કલરના છાંટા પડી ગયા હોય. બીજા કપડાને આપણે શું કહેશું? આખું કપડું કાળું થઈ ગયું છે એમ કહેશું, કે પછી થોડાક ડાઘા પડી ગયા છે, થોડાક છાંટા પડી ગયા છે કાળા કલરના એમ કહેશું? થોડાક છાંટા પડી ગયા છે. એવી જ રીતે આપણો આત્મા પણ આ વ્હાઈટ કપડાં જેવો છે. આપણો આત્મા આ વ્હાઈટ કપડાં જેવો એકદમ પ્યોર, એકદમ નિર્મળ, એમાં અનેક ગુણો પડ્યા છે. ક્ષમાના, સરળતાના, નમ્રતાના, મૃદુતાના, આવા અનેક ગુણો આપણા આત્મામાં છે. અને આ અનેક ગુણોથી આપણો આત્મા એકદમ પ્યોર અને વ્હાઈટ બની જાય છે. બટ ક્યારેક કોક દોષોના કારણે, કોક અવગુણોના કારણે અમુક બ્લેક કલરના છાંટા પડી જાય છે. ક્યારેક ક્રોધના, ક્યારેક માનના, ક્યારેક માયાના, તો ક્યારેક લોભના. પણ થાય છે શું? જ્યારે છાંટા પડી ગયા હોય છે ને આપણને છાંટા દેખાય તો આપણે શું કહીએ? આ વ્યક્તિ ક્રોધિત છે, આ વ્યક્તિમાં બહુ કપટ છે. એનામાં કપટ છે કે એના ઉપર કપટના છાંટા પડ્યા છે માટે તે અત્યારે કપટી આપણને લાગે છે. એના ઉપર ગુસ્સાના અમુક છાંટા પડી ગયા છે એટલા માટે શું કહેવાય કે આ વ્યક્તિ ગુસ્સાવાળો છે. પણ ઇન રિયાલિટી એ વ્યક્તિ ગુસ્સાવાળો છે કે નથી? છે કે નથી? શેના કારણે આપણને ગુસ્સાવાળો લાગે છે? અમુક છાંટાઓના કારણે. પણ એકચ્યુઅલમાં તો એ કપડું કેવું છે? વ્હાઈટ અને પ્યોર છે. એવી જ રીતે 4 પ્રકારના કષાય છે. ફર્સ્ટ છે ક્રોધ કષાય. ક્રોધ મોહનીય કર્મના ઉદયના કારણે આપણામાંથી ક્ષમા ગુણ ઓછો થઈ જાય છે. એને શું કહેવાય? ક્રોધ કહેવાય. તમે ચેક કરશો કે જ્યારે જ્યારે આપણને ગુસ્સો આવે ને ત્યારે આપણે કોઈને ક્ષમા આપી શકીએ, ફોરગિવનેસ આપી શકીએ? ન આપી શકીએ. અને જ્યારે આપણામાં ફોરગિવનેસ હોય, ક્ષમા હોય, ત્યારે આપણે ગુસ્સો કરી શકીએ કે ન કરી શકીએ? તમે કોઈને ફોરગિવ કરતાં કરતાં કોઈને ગુસ્સો કરી શકો? ન કરી શકો. એવી જ રીતે ભગવાને પણ 12.5 વર્ષ જો કોઈ સાધના કરી હોય તો આ 4 કષાયોને ઉપશાંત કરવાની, આ 4 કષાયોને પોતાના જીવનમાંથી કાઢી નાખવાની સાધના કરી. શું સાધના કરી? કોઈએ આવીને ભગવાનના કાનમાં ખીલા મારી દીધા તો ભગવાને ગુસ્સો કર્યો કે ક્ષમા આપી દીધી? ભગવાને પોતાનો રાજપાટ, મહેલને, પોતાના સ્વજનોને છોડી દીધું, કોઈ માયા ન રાખી, કોઈ માન ન રાખ્યું અને કોઈ પ્રકારનો લોભ પણ ન રાખ્યો, પોતાનો પરિગ્રહ પણ ન રાખ્યો અને તમામ વસ્તુઓને શું કરી દીધું? છોડી દીધું. અને ક્યાં ચાલ્યા ગયા? જંગલમાં. શેના માટે? સાધના કરવા માટે કે હજી જે પણ કષાયોનો ઉદય મારામાં આવે છે, મારે તે કષાયોને શાંત કરી, તેને નષ્ટ કરી અને મારે શું કરવું છે? સિદ્ધત્વને પ્રાપ્ત કરવું છે. એટલે જ્યાં સુધી કષાય છે ત્યાં સુધી સંસાર છે અને સંસાર છે ત્યાં સુધી ભવોનું ભવ ભ્રમણ છે. અને જેવા કષાયો નાશ થઈ જાય છે તરત જ સંસાર છૂટી જાય છે. સંસાર છૂટે છે, ભવ ભ્રમણ નષ્ટ થઈ જાય છે, પૂર્ણ થઈ જાય છે, વિરામ પામે છે અને આપણે સિદ્ધત્વને પામીએ છીએ ને તરત આપણે મોક્ષ પામી લઈએ છીએ.
સાધના કરવી હોય તો આ એક જ સાધના કરવી છે, પોતાના કશાયોને નષ્ટ કરવાની, પોતાના કશાયો ઉપર કંટ્રોલ કરવાની સાધના આપણે કરવી છે. સો ફર્સ્ટ કશાય કયો હતો? ક્રોધ કશાય. ત્યારબાદ આવે છે માન કશાય. માન એટલે શું? કે માન મોહનીયના ઉદયના કારણે શું આવે? અહંકાર. અહંકાર મારામાં આવી જાય એને કહેવાય છે માન કશાય. ત્યારબાદ આવે છે લોભ કશાય. લોભ એટલે શું? લોભ મોહનીય કર્મના ઉદયના કારણે વ્યક્તિમાં પરિગ્રહ વૃત્તિ કે પછી મમત્વ વૃત્તિ, હું, મને અને મારું, આ ત્રણ વસ્તુ મારી છે અને એના થકી જ આખો સંસાર રચાય છે. તમે બરાબર ચેક કરશો તો ખબર પડશે. તમારી કોઈ પણ ક્રિયા કરો તમે આખા દિવસમાં કે કોઈ પણ વાત કરો, એમાં તમારા વર્ડ્સમાં આ ત્રણ વર્ડ્સ અવશ્ય આવતા છે, હું, મને અને મારું. આ જ સૂચવે છે કે તમારો સ્વનો નહીં પણ તમારા પરનો કેટલો પરિગ્રહ તમારી પાસે છે. અને ત્યારબાદ આવે છે લાસ્ટ એટલે કે માયા. એટલે કે માયા મોહનીય ઉદયના કારણે જે પણ માયા કપટ વ્યક્તિ કરે છે, કોઈ સાથે ચીટિંગ કરે છે, કોઈ સાથે ફ્રોડ કરવાનું એને મન થાય છે, તો એ શેના કારણે થાય છે? આ માયા કશાયના ઉદયના કારણે કોઈ કોઈની સાથે ફ્રોડ કરે છે, કોઈ કોઈની સાથે ચીટિંગ કરે છે. સપોઝ કોઈ વ્યક્તિને ટોપ ટુ બોટમ પિંક કલરનું પેન્ટ કરી દેવામાં આવે, હવે શું થશે? તમે શું કહેશો? આ વ્યક્તિને પિંક કલરનું પેન્ટ કરી દેવામાં આવ્યું છે, કે પછી એ વ્યક્તિ જ પિંક છે એમ કહેશો? પિંક કલરનો પેન્ટ કરી દેવામાં આવ્યું છે, બરાબર છે. એવી જ રીતે જ્યારે તમે કોઈ ક્રોધી વ્યક્તિને જોવો ત્યારે શું વિચારવાનું? આના ઉપર આ ઓરિજિનલ કલર નથી, આના ઉપરનો કલર કરવામાં આવ્યો છે, માટે જ અત્યારે તેનો ક્રોધનો ઉદય લાગે છે, માટે મને એ ક્રોધી વ્યક્તિ દેખાય છે. જેવો એના ઉપરથી પિંક કલર ઉતરી જશે એટલે શું થઈ જશે? એ વ્યક્તિ પાછો નોર્મલ થઈ જશે, એ વ્યક્તિ પાછો પોતાના સ્વભાવમાં આવી જશે, બરાબર છે. એવી જ રીતે કોઈ માયાવી વ્યક્તિ હોય, કોઈ કપટી વ્યક્તિને જુઓ, કોઈ તમારી સાથે ચીટિંગ કરી જાય તો હંમેશા એમ વિચારવું એનો અત્યારે ચીટિંગ કરવાનો ઉદય છે, એને જજ કરે. યુઝ્યુઅલી આપણે શું કરીએ? જજ કરીએ વ્યક્તિને. કોઈ નાનું બાળક હોય ને, બહુ ગુસ્સો કરતો હોય ને, તો તરત એની મમ્મી શું કહે? આ બહુ ગુસ્સો કરે છે, આનામાં ગુસ્સો બહુ જ છે, પ્લીઝ આને કંઈક સમજાવો, બરાબર છે. પણ એ અત્યારે એ બાળકનો, અત્યારે તે પર્સનનો શું છે? ક્રોધ કશાયનો ઉદય છે, માટે તે ગુસ્સો કરી રહ્યો છે. જેવો ઉદય શાંત થઈ જશે, શું 24/7 કોઈ વ્યક્તિ ગુસ્સામાં ને ગુસ્સામાં રહી શકે? ન રહી શકે. તમને પણ પોતાને ગુસ્સો આવતો હશે ઘણીવાર લાઈફમાં, પણ શું તમે 24/7 ગુસ્સામાં રહી શકો છો કે નથી રહી શકતા? નથી રહી શકતા. સ્વાભાવિક છે. કેમ? કેમ કે એ આપણો સ્વભાવ નથી. આપણા આત્માનો સ્વભાવ ક્રોધ કરવાનો છે નહીં, માત્ર ઉદયના કારણે આપણે તે ક્રોધમાં આવી જઈએ છીએ, તેમાં ભળી જઈએ છીએ. એટલે કોઈ પણ વ્યક્તિને જ્યારે આપણે જજ કરીએ ત્યારે તેના ઓરિજિનલ નેચર પરથી જજ કરવું, ના કે તેના ઉદયના નેચર પરથી. બે પ્રકારના નેચર છે, ઓરિજિનલ નેચર અને ઉદયનો નેચર. જ્યારે કોઈ વ્યક્તિ ગુસ્સો કરે તો એક જ વસ્તુ મનમાં લાવવી, આ તેનો ઓરિજિનલ નેચર નથી, આ તેના ઉપર કરેલો તે પિંક કલર છે, તે ઉદયનો કલર છે, જેના કારણે અત્યારે ક્રોધી લાગી રહ્યો છે. પણ એ ક્યારેય આત્માના ગુણ છે કે તેનામાં ક્ષમા, સરળતા, નમ્રતા, મૃદુતા, રુજુતા, આ બધા આત્માના ગુણો છે. આત્મા 24/7 મેક્સિમમ ટાઈમ આ ગુણોમાં રહી શકે છે અને બહુ અલ્પ સમય તે કશાયોમાં ભળી જાય છે. એટલે જ્યારે પણ કોઈનો પણ કશાયનો ઉદય આવે તમારી સામે, શું વિચારવાનું? આ મારો કે આ સામેવાળાનો ઓરિજિનલ નેચર છે કે નથી?
ઘણા વ્યક્તિ પોતાની માટે ગુરુદેવ પાસે કમ્પ્લેન લઈને આવતા હોય, ગુરુદેવ મારામાં બહુ ક્રોધ છે. તમારા ક્રોધનો ઉદય છે માટે તમારામાં ક્રોધ છે, તમારામાં જેલસીનો ઉદય છે માટે તમારામાં જેલસી છે, પણ તમારા આત્માનો તે સ્વભાવ છે કે નથી? આપણે સૌ પણ આ 4 કશાયોને જાણીને તેના ઉપર વધારામાં વધારે અનુપ્રેક્ષા કરીને શું કરવાનું છે? કોઈને જજ કરતાં પહેલાં 1 મિનિટ પોતાની સેલ્ફને પોઝ કરવાનું છે. પોઝ કરીને વિચારો કે આ મારા ઓરિજિનલ નેચર છે કે ઉદયનો નેચર છે. જો ઉદયનો નેચર છે એ યાદ આવી જશે ને તો કદાચ તમારો એની સાથેનો જે વ્યવહાર હશે ને એ કદાચ એટલો ખરાબ નહીં બની જાય જેટલો કે આજ સુધી તમારો એની પ્રત્યેનો વ્યવહાર હતો. કોઈ તમને ગુસ્સો કરે તો સામે તમે શું કરો? ગુસ્સો જ કરો. પણ એ જ મોમેન્ટે જો તમને ખબર પડી જાય કે આ એનો ઓરિજિનલ નેચર જ નથી, આ ડુપ્લિકેટ જ છે, આ એની ઓરિજિનાલિટી છે જ નહીં, ક્ષણવાર માટે છે, અત્યાર માટે છે, હમણાં તો પતી જવાનો છે, હમણાં પૂરું થઈ જવાનો છે, તમારી સામે રિએક્શન આપવાની ઇન્ટેન્સિટી એટલી જ રહેશે કે ઓછી થઈ જાય. તો જ્યારે તમને તમારી ડોટર ઉપર ક્યારેક ગુસ્સો આવી જાય ને તો એણે શું વિચારવાનું? મમ્માનો અત્યારે ક્રોધનો ઉદય છે માટે અત્યારે ગુસ્સો કરી રહ્યા છે. જેવો ઉદય પૂરો થઈ જશે મને ગુસ્સો કરશે કે નહીં કરે? નહીં કરે. બરાબર છે. તો આપણે સૌ પણ આ 2 શબ્દ આજે જાણ્યા, 10 કલ્પવૃક્ષ અને 4 કશાય. તેને જાણી, તેને સમજી, તેના દ્વારા પોતાના જીવનમાં સત્યને પ્રગટાવી શકીએ. બસ એ જ ભાવો સાથે